થાન, ચોટીલા થાન, એના પેંડા વખણાય. એટલે ત્યાં ઓલા રેલવે સ્ટેશને ટ્રેન આવે ને એટલે એમ કે ચાલો થાનના પેંડા, થાનના પેંડા, આવી રીતે એમ શોકી હોય હાથમાં અને એમ કે થાનના પેંડા, થાનના પેંડા. એટલે પેસેન્જર ટ્રેન આવે ને એટલે આમ બિચારા એ ઓલા વેચવાવાળા કે થાનના પેંડા, ચાલો થાનના પેંડા. એટલે ટ્રેન વહી જાય ને એટલે એ બધા પાછા હોઈ જાય. એટલે બીજી ટ્રેન આવે તો વળી પાછા ઊભા થાય અને વળી પાછા એમ કે ચાલો થાનના પેંડા, થાનના પેંડા. એ રીતે વેચતા હોય બધાય. અને એમાં એવું થતું હોય પછી ઘણી વખત શું હોય માલગાડી નીકળે, ઓલા શું ઊંઘમાં આમ આંખું છોડતા છોડતા તે જતા હોય. બરાબર છે, બરાબર છે. હા હા, માલગાડી ઊભી રહે, એને સિગ્નલ ન મળ્યું હોય ને તો માલગાડી ઊભી રહે. તે માલગાડી ઊભી રહી ને એટલે ઓલા તો ઊંઘમાં ચાલો થાનના પેંડા, થાનના પેંડા, થાનના પેંડા. મારે જેવા એક ભાઈ આવે કે ભાઈ તો કરાય કે માલગાડી છે કે. એની વખત આવું બધું થતું હોય. પણ એને શું હોય ગમે ત્યાં લડી જ લેવું હોય પછી તો ગમે ત્યાં કાંઈક તો કરવું કે નહીં. એ કે માલગાડી માલગાડી કે પણ મૂળ આપણે બંધ ન રાખવાની, પ્રેક્ટિસ ચાલુ રાખવાની એમ. ઊંઘમાં હોય ને એટલે ખબર ન હોય કે માલગાડી છે કે પેસેન્જર ગાડી છે. અને એ કે આપણે આવી રીતે બધું એમ હાલતું હોય. એટલે કૃષ્ણ ભગવાને કીધું છે ને ગીતામાં કે તું કર્મ કર્યા જા ફળની આશા ન રાખે એમ. એટલે શું છે એ કે માલગાડી કે ચાલુ રાખો હા ચાલુ હોય છે ને પોગાય. એટલે એ કે આવો એક જોક્સ એમ મજા આવે એમ આનંદ. હા એમ, એટલે આવું બધું હોય છે. હાસ્ય કલાકાર ઘણી વખત આવા જોક્સ કહેતા હોય છે. એટલે